બરોબર છે બરોબર છે જય હો Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એટીએમ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં ઉતરાણ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો, કેમ કે વિડિયોની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એટીએમ વિડિયો છે તે શરૂ કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ઇલેક્ટ્રોન્સ એપ્લિકેશનને ઓપન કરી લઈશું। મિત્રો ઇલેક્ટ્રોન્સ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળો આઇકન છે, એના પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારા ઇલેક્ટ્રોન્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે ઇલેક્ટ્રોન્સ એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા ઇલેક્ટ્રોન્સની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને ઇલેક્ટ્રોન્સની અંદર એડ કરતા પણ આવડી જશે, બરાબર મિત્રો। તો હવે તમારે શું કામ છે, સૌથી પહેલાં તો આપણે ફૂલ પ્રોજેક્ટ છે એને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તો તમે જોઈ શકો છો કે કાર્તે તમને ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કામ છે, આપણે સૌથી પહેલાં તો વિડીયો બનાવવા માટે ફોટો બનાવવો પડશે। તો ફોટો એમ પ્રોજેક્ટને ઓપન કરશું। ફોટો એમ પ્રોજેક્ટને ઓપન કરશું તો તમે શું અહીંયા જે આપણે જે પીની છે બધા મેં ઓલરેડી તમને સેટ કરેલા આપ્યો છે, કેમ કે તમારી મહેનત ઓછી થાય અને ફટાફટ છે તો તમારો વિડીયો બની જાય, બરાબર। તો હવે તમારે શું કામ છે, નીચે સાઈડ પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો આજે તમને બેકગ્રાઉન્ડ આપે છે। તો બેકગ્રાઉન્ડને એડ કરી અહીંથી તમારે મૂવ ટાસ્કના ઓપ્શન જવું છે, રોટેશન ઓપ્શન જઈ અને 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે। ત્યારે તમારે ફોટા લેયર પર ક્લિક કરી ઉપર 3 ડોટની અંદર જવું છે અને 5ના ઓપ્શન પર ક્લિક કરી આપણો ફોટો છે અને ફૂલ સ્ક્રીન કરી લઈશું। ત્યારે તમારે નીચે મૂવ ટાસ્કના ઓપ્શન જવું છે, જે આપણું પીની છે ને કંઈક આરતે અહીંયા જોઈશું આરતે સેટ કરી દેવાનું છે, બરાબર। ત્યારે તમારે જે પીની પર મિત્રો બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી જે બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે સેટ કરી લઈશું। આરતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જવું છે અને અહીંયા તમે શું તમે જેનો પણ વિડીયો બનાવતો એનો ફોટો તમે ફોટો એડ કરી લેવાનો છે, બરાબર। તમે તમારો વિડીયો બનાવતો હોય તમારો ફોટો હોય જેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લો એવા આ રીતે એનો ફોટોને આપણે એડ કરી લેવાનું છે। ત્યારે તમારે મોટા ટાસ્કના ઓપ્શન જવું છે, રોટેશન ઓપ્શન જઈ અને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। ત્યારે તમે ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે કંઈક કારતે વધારી લઈશું। સાઇઝ વધારવા તમારે શું કરવાનું છે, પેરાનોસમાં ક્લિક કરી જે ફોટો છે ને આપણે કંઈક કારતે અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર। ફોટો સેટ થઈ જાય તમારે ખાલી પર ક્લિક કરી જે ફોટો છે એના પર ક્લિક કરી ઇફેક્ટ બોક્સમાં જવું છે। તો અહીંયા આપણે એક ઇફેક્ટ લગાવવાનું છે, તો ઇફેક્ટ કઈ લગાવવાનું છે, એડિટ પર ક્લિક કરવાનું છે ને અહીંથી તમારે શું કરવાનું છે, અહીં તમારે નીચે છે માર્ક્સ એન્ડ કીવર્ડ બોક્સમાં આવી જવું છે અને અહીંયા તમને વાઇફાઈ ઇફેક્ટ ગમશે છે, બરાબર। તો ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું છે। ત્યારે તમારા ઇફેક્ટનું કંઈ કારતે સેટિંગ ખુલી જશે। તો સૌથી પહેલાં નીચે ફેધર આઉટ ઓપ્શનમાં આવી જઈશું અને 0 હશે ફેધર તો એની જગ્યાએ આપણે 10 થી 15 કરી લઈશું, બરાબર। ત્યારે આપણે 15 સેટ કરી દઈશું। નીચે એન્ડ વાળા ઓપ્શનમાં આવી જઈશું, એન્ડ વાળા ઓપ્શન એંગલ વાળા ઓપ્શનમાં આવશું અને અહીંયાથી આપણે 90 ડિગ્રી કરી લઈશું। ત્યારે તમારે એન્ડ વાળા ઓપ્શનમાં આવી જવું છે ને એન્ડ શો હશે તો અહીંયા આપણે તમારે ઘટાડતા જશો એટલે તમે જોશો ફોટો નીચેથી ઇરેઝ થઈ જશે ને કંઈક કારતે આપણો ફોટો થઈ જશે, બરાબર। આથી થઈ ગયું છે। હવે તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જવું છે અને તમે જોશો તમે જેનો પણ વિડીયો બનાવતા હોય એની વાઈફ હોય ગર્લફ્રેન્ડ હોય તમે કોઈ પણ છોકરીનો ફોટો લગાવવા માગતા હોય અથવા તમારા ફ્રેન્ડનો પણ લગાવવા માગતા તો અહીંયા આપણે ફોટો લઈ લઈશું। આપણે અહીંયા છોકરીનો ફોટો યુઝ કર્યો છે, અહીંયા તમે કોઈ પણ ફોટો યુઝ કરી શકો છો, બરાબર। હવે મૂવ ટાસ્કના ઓપ્શન જવું છે, રોટેશન ઓપ્શન જઈ આપણે આ ફોટોને પણ 90 ડિગ્રી રોટેટ કરી દઈશું અને હવે તમારે પહેલાં પર ક્લિક કરી આ રીતે સ્ક્રોલ કરી
અને ફોટાની અહીંયા જોઈશું ફોટાની નજીક આપણે સેટ કરી લઈશું. બરાબર. હવે તમારે જે પહેલાંનો આપણો ફોટો હતો એના પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જવાનું છે અને આ ઇફેક્ટ લગાવી છે એને કોપી કરી રીતે કરવાનું છે. આ જે અહીંયા 3 ડોટ છે એના પર ક્લિક કરીને જે 3 ડોટ છે એના પર ક્લિક કરી જે કોપી ઇફેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરશું આપણી ઇફેક્ટ છે તે કંઈક આ રીતે કોપી થઈ જશે. બરાબર. હવે તમારે જે આપણે બીજાનો ફોટો એડ કર્યો તો છોકરી વાળો એના પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જવાનું છે અને 3 ડોટની અંદર જઈને જે પેસ્ટ ઇફેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ફોટાની અંદર પણ તમે જોશો આપણે વાઇપવાળી ઇફેક્ટ ખુલી જશે. અને આ ફોટો તમે જોશો નીચેથી ઇરેઝ થયો છે પણ થોડોક થયો છે. બરાબર. તો એને વધારે ઇરેઝ કરવા માટે તમારે શું કરવું છે એન્ડ ઓપ્શનમાં એન્ડ છે ને આપણે ઓછો કરશું એટલે આ ફોટો પણ નીચેથી ઇરેઝ થઈ જશે. તો આ રીતે આપણે બંને ફોટા છે તે સેટ થઈ ગયા છે. હવે તમારે ફરીથી પ્લસ આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે અને તમને કારતે લાઇટવાળું પીએનજી જો મળશે તો પીએનજીને એડ કરી લેવું છે. હવે તમારે પ્લાનિંગ એન્ડ ઓફિસ ઓપ્શન જવાનું છે લાઇટવાળો ઓપ્શન જઈ અને તમે જો તમને 5 ઓપ્શન જોવા મળશે તો એ તમારે શું કરવું છે છેલ્લાનું જે લાઇનર ડુ લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક કારતે થઈ જશે. હવે તમે પીએનજી પર ક્લિક કરી મોટર્સના ઓપ્શન જવાનું છે ત્રીજાનો સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે વધારીને આ પીએનજી છે એને આ ફોટાની ઉપર અહીંયા સેટ કરીને જે પીએનજી છે ને આપણે જે બંને ફોટા હતા એની નીચે સેટ કરી લઈશું. આ રીતે થઈ ગયું છે. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે અને મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 72 તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહેશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. તો હવે તમારે શું કરવાનું છે ફરીથી તમારે પ્લસ આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે અને એ તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમે શું આ એપી ઉત્તરાયણવાળો આપણે ટેક્સ્ટ પીએનજી બનાવ્યું છે તો ટેક્સ્ટ પીએનજીને એડ કરી લેવાનું છે. હવે તમે મોટાસના ઓપ્શન જવાનું છે રોટેશન ઓપ્શન જઈ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યાં તમે ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે કંઈક કારતે વધારી અને પીની છે ને આપણે જોઈશું વચ્ચે જે સેન્ટરમાં જગ્યા ખાલી છે ત્યાં આપણે સેટ કરી લેવું છે. બરાબર. તો આ રીતે આપણે સેન્ટરમાં સેટ કરી લેવું છે. ત્યારે તમે ખાલી ઉપર ક્લિક કરી જે પીએનજી છે એ પણ આવી ગયું છે. તો આપણો ફોટો છે એ કમ્પ્લીટ બની ગયો છે. બરાબર. તો ફોટોને આપણે પીએનજી અંદર સેવ કરવાનો છે તો સેવ કરવા માટે આપણે સેવ વાળા ઓપ્શનમાં જશું એ પીએનજી વાળા ઓપ્શનમાં ક્લિક કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો તમારો ફોટો છે એ પીએનજીની અંદર સેવ થવા મળશે. તો મિત્રો ફોટો સેવ થાય છે જ્યાં સુધી તમે વિડીયોને લાઇક ના કરી દો જલ્દીથી લાઇક કરી દો અને અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો સેવ થઈ ગયો છે. તો સેવ વાળા ઓપ્શનમાં ક્લિક કરીને આપણે બહાર નીકળી જઈશું. હવે આપણો ફોટો બની ગયો છે તો બહાર નીકળી જઈશું અને ફરીથી આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટ તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળશે ફૂલ પ્રોજેક્ટની અંદર. તો તમે સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આવી જવું છે પ્લસ આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવું છે અને આપણે જે અત્યારે ઇલેક્ટ્રોનિક્સની અંદર ફોટો સેવ કર્યો તો એને આપણે એડ કરી લેવું છે. ત્યારે તમારે શું કરવાનું છે આ ફોટોને ખાલી ઉપર ક્લિક કરી એની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી લાવી દઈશું. ત્યારે તમે પીએનજી ઉપર ક્લિક કરી જે ફોટો છે એને આપણે નીચે સોંગની ઉપર સેટ કરી લઈશું એટલે કંઈક કારતે થઈ જશે. બરાબર મિત્રો. તો હવે તમારે શું કરવાનું છે હવે તમે ફરીથી અહીંયા જોશો આપણે જે તમે વિડીયોની અંદર જોઈ જશે કે પતંગ છે એ એનિમેશનની સાથે અહીંયા વિડીયોમાં ચાલતા હતા તો પતંગવાળી એનિમેશન કઈ રીતે લગાવવાનું છે તો તમે થોડાક નીચે આવશો એટલે તમને 4 લેયર જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો અને 4 લેયરના આઈ બટન બંધ છે. બરાબર. તો આઈ બટન છે અહીંયા તમે જો આ રીતે તમે ચાલુ કરી દેશો એટલે તમે જોશો આ રીતે પતંગવાળી જે એનિમેશનવાળા ઇફેક્ટ છે તે લાગી જશે. બરાબર. તો આ રીતે ઇફેક્ટો લાગી ગઈ છે. હવે તમે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે પ્લસ આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં તમને બ્લેક સ્ક્રીન વિડીયો આપેલ છે તો વિડીયોને એડ કરી લેવાનું છે. ત્યારે તમારે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 5 માઉસ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે પ્લાનિંગ એન્ડ ઓફિસના ઓપ્શન જવું છે લાઇટર ઓફ જઈ અને તમને 5 ઓપ્શન જોવા મળશે તો અહીંયા પણ આપણે છેલ્લાનું લાઇનર ડોઝ સિલેક્ટ કરી લઈશું એટલે કંઈક આતે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં તમે વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો એટલે વિડીયોને એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયા કટ થઈ જશે. બરાબર મિત્રો. આરતી થઈ ગયું છે. તો હવે તમારે શું હોવાનું છે તો મિત્રો આપણો વિડીયો છે એ તમે જોઈ શકો છો કમ્પ્લીટ બની ગયો છે. બરાબર. આ વિડીયોની અંદર આપણે ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવું છે એ તમને ઇફેક્ટવાળો ગ્રુપ જોવા મળશે. ગ્રુપ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. બરાબર મિત્રો. અને ગ્રુપ અનગ્રુપ થશે એટલે તમને ખબર જ હશે કે આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી એ બધી ઇફેક્ટો લાગી જશે. તો મિત્રો આપણે વિડીયો છે એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 46 તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો આપણો વિડીયો કેવો બનશે તમને થોડોક ડેમો બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય તો વિડીયોનો થોડોક ડેમો જોઈ લો અહીંયા. તો વિડીયો ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવાને ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા બાય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયો સુધી ત્યાં સુધી જય માતાજી.